નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ફેમસ સિંગર કિંજલબેન રબારીએ કર્યા પ્રેમ લગ્ન. વિડીયો વાયરલ કરીને શું કહ્યું ને ત્યારબાદ આંતરજ્ઞાતીય લગ્નનો મામલો ફરીવાર ગુજરાતની અંદર ચર્ચાએ જોર પકડ્યું. જે રીતે કાયદા ઘડાઈ રહ્યા હતા પ્રેમ લગ્નની બાબતે કે પ્રેમ લગ્નો એ મા બાપની મરજીથી થવા જોઈએ, મા બાપની મરજી વગર ન થવા જોઈએ, એ જ પ્રેમ લગ્ન મામલે ફરી એકવાર કિંજલબેન રબારી એ ચર્ચામાં આવ્યા. શું છે સમગ્ર ઘટના વિગતવાર પ્રકાશ પાડીશું, પરંતુ એ પહેલા આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. નમસ્કાર મિત્રો, હું છું દિલુ ચૌધરી ને વાતચીત કરવી છે વિગતે. શરૂઆતથી વાતચીત કરીએ તો આંતરજ્ઞાતીય લગ્નને લઈને પહેલા કિંજલ દવે, ત્યારબાદ વાતચીત કરીએ તો આરતી સંઘાણી અને ત્યારબાદ વાતચીત કરીએ તો કિંજલબેન રબારી, એટલે કે ત્રણે ત્રણ લોક ગાયિકાઓ સતત ચર્ચાની અંદર રહી. કિંજલબેન દવેએ લગ્ન કર્યા, બ્રહ્મ સમાજ ભેળો થયો, 5 પ્રગણા બ્રહ્મ સમાજે કિંજલબેનને એમના સમાજની બહાર મૂકી દીધા. ત્યારબાદ આરતી સંઘાણીએ લગ્ન કર્યા, એમના મા બાપના રોતા વિડીયો વાયરલ થયા, એમના મા બાપને ખૂબ જ હમદર્દી વળીને ત્યારબાદ એમ છતાં પણ એમને દેવ ગોહિલ સાથે લગ્ન કર્યા અને જતા રહ્યા. ત્યારબાદ હવે ચર્ચામાં આવ્યા છે કિંજલબેન રબારી. કિંજલબેન રબારી એ સતત ગાયિકાની રીતે ખૂબ જ ઉચ્ચ પ્રકારની કોઠીએ પહોંચી ચૂક્યા હતા. ખૂબ જ નામ એમનું ગુજરાત લેવલે થઈ ચૂક્યું હતું ને મારે જાવું મારવાડ દેશ કરીને ઘણા બધા ફેમસ ગીતો એવો ગાઈ ચૂક્યા છે ને અચાનક એવો પ્રેમ લગ્ન કરીને ભાગી ગયા. સમગ્ર ઘટના શું છે મિત્રો, વાતચીત કરીશું. વાતચીત કરીએ તો કિંજલબેન રબારી એ રાધનપુર તાલુકાના શિનાળ ગામના વતની છે. ત્યારબાદ વાતચીત કરીએ તો શિનાળ ગામની અંદર એમનો પરિવાર ને એ લોકો રહે છે અને જે ભાઈ એમને લઈને જતા રહ્યા એમનું નામ છે ચૌધરી અશોકભાઈ વાલાભાઈ, જેઓ વરસડા ગામના વતની છે. આ બંનેને પ્રેમ સંબંધ આજથી નહીં, કોલેજ કાળથી એકબીજા પ્રત્યે પ્રેમ સંબંધ હતો. 3 વર્ષથી બંનેના ઘરે ખબર હતી કે કિંજલબેન અને અશોકભાઈ બંને પ્રેમ સંબંધની અંદર છે. આ વાતચીત ઘણી વાર બહાર આવી ચૂકી છે, પરંતુ એમના પરિવારનો મામલો હતો એટલે પરિવાર બહાર એ વાતચીત આવી નથી. પરિવાર સુધી ઘણીવાર આ વાતચીત પહોંચી ચૂકી છે, કારણ કે કિંજલબેન રબારીની અગાઉ જે સગાઈ કરેલી હતી, સગાઈ પણ આ જ કારણે તોડી નાખવામાં આવી હતી. ત્યારબાદ અશોકભાઈ જોડે એમને લગ્ન કરવા છે એવું કિંજલબેન રબારી ઘરે કહી ચૂક્યા છે. ઘરે કિંજલબેન રબારીના કહ્યા બાદ અશોકભાઈ ચૌધરીના પરિવારવાળાઓએ પણ ઘણીવાર શિનાળ ગામે કિંજલબેન રબારીના ઘરે માગું મોકલ્યું હતું કે છોકરા અને છોકરીને આ રીતે છે તો સગાઈ કરવી જોઈએ. પરંતુ મા બાપ બિચારા નહીં માન્યા હોય, કારણ કે દેખો મા બાપની એક મજબૂરી થઈ જાય છે. જ્યારે આંતરજ્ઞાતીય લગ્નની વાતચીત આવે છે ત્યારે કોઈ પણ મા બાપ કોઈ પણ દીકરીને લગ્ન કરાવવા માટે તૈયાર થતો હોતો નથી. અને આ જ કારણે કિંજલબેન રબારીએ કેવું પગલું ભર્યું કે જેથી એમના મા બાપ, એમના સમાજ અને બધા જ સમાજોને નીચું જોવું પડે એવું ક્યાંક ને ક્યાંક કાર્ય કર્યું, જે બિલકુલ અયોગ્ય હતું. વાતચીત કરીએ ઊંડાણપૂર્વક તો એ સતત ટ્રાય કરતા હશે, પરંતુ એમના પ્રયત્નોમાં એવો નિષ્ફળ રહ્યા હશે. ત્યારબાદ 10 તારીખ સવારના 10 વાગે બ્લેક સ્કોર્પિયો લઈ ચૌધરી અશોકભાઈ વાલાભાઈ અને કિંજલબેન રબારી બંને બ્લેક સ્કોર્પિયોની અંદર નીકળી જાય છે. વાતચીત એવી છે કે જ્યારે એવો નીકળ્યા ત્યારે કોઈને ખબર નથી, પણ ત્યારબાદ પરિવારને જાણ થઈ, ત્યારબાદ સામાજિક આગેવાનો એ કિંજલબેન રબારીના ઘરે પણ પહોંચે છે અને અશોકભાઈના ઘરે પણ પહોંચે છે. વાતચીત કરીએ તો અશોકભાઈ એ વરસડા ગામના વતની છે, પણ ખૂબ લાંબા સમયથી રાધનપુર અર્બુદાનગરની અંદર રહે છે અને અર્બુદા લેબોરેટરી પણ ચલાવે છે. તો એવો એ જગ્યાએ રાધનપુરની અંદર વસવાટ કરે છે. તો એ જગ્યાએ પણ સામાજિક આગેવાનો પહોંચ્યા, એમના ઘરે પણ સામાજિક આગેવાનો પહોંચ્યા અને બધા જ્યારે ભેળા થઈને વાતચીત થઈ ત્યારે ખબર પડી કે બંને જણા ભાગી ગયા છે. ત્યારબાદ ચર્ચાઓએ જોર એવું પકડ્યું કે કઈ દિશાની અંદર ભાગી ગયા છે. સીસીટીવી ફૂટેજ લાવવામાં આવ્યા, આંતરિક મદદથી વાતચીત કરવામાં આવી તો એવી ખબર પડી કે માઉન્ટ આબુ રોડ રાજસ્થાન બાજુ બંને જણા ભાગી ગયા છે અને હજી સુધી બંને ફરાર છે. પરંતુ આ બંને ફરાર હતા તે જ વખતે વાતચીતો સોશિયલ મીડિયા ઉપર અવનવી થઈ રહી હતી. ત્યાં જ કિંજલબેન રબારીનો એક વિડીયો વાયરલ થાય છે, જે તમે સાંભળી લો. હું કિંજલ રબારી, ગામ સિનાળ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં.
અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. તો મિત્રો તમે સાંભળ્યું કિંજલબેન રબારીએ કહી રહ્યા છે કે અમે જે ભાગી ગયા એના માટે અમે ખુદ જવાબદાર છે. મેં મારા માતા પિતાને આ વસ્તુ પર મનાવવાની કોશિશ કરી પરંતુ એઓ ન માન્યા. અત્યારે મેં લગ્ન કર્યા છે, મારા પતિદેવને ધમકીઓ મળી રહી છે અને અમે પોલીસ પ્રોટેક્શન માગી રહ્યા છે. જો કાયદાકીય રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ લગ્ન કરે તો એ લગ્ન કરવાની એને કાયદાકીય રીતે છૂટી આપેલી છે. પરંતુ વાતચીત એવી છે કે જ્યારે એમના મા બાપ કોઈ પણ વ્યક્તિના મા બાપ એ જ્યારે ન માનતા હોય કે મા બાપની મંજૂરી ન હોય તો મારું એવું માનવું છે કે એ લગ્ન કરવા જોઈએ નહીં. કારણ કે કાયદો હાથમાં લેવાની કોઈને પણ છૂટી નથી મિત્રો. કે કાયદો કાયદાની રીતે છે એટલે કાયદો કાયદાનું કામ કરે છે. કોઈ કશું કરી નાખ્યું, કોઈને ધમકાવવું, કોઈને ડરાવવું એ પણ ખૂબ જ ખોટી વસ્તુ છે. કારણ કે એવું ન કરવું જોઈએ. પરંતુ જે વ્યક્તિઓ પ્રેમ લગ્ન કરતા હોય છે, જે વ્યક્તિઓ આવા લગ્ન કરતા એમને કમસે કમ એમના મા બાપનું વિચારવું જોઈએ. એમના મા બાપની આમાં મંજૂરી છે કે નહીં એ વસ્તુ વિચારવી જોઈએ. આ જ માટે સરકારે હમણાં કાયદો લાવવાનું કર્યું. જો કે સરકારનો જે કાયદો આવવાનો છે, કાયદો જે રીતે ઇમ્પ્લિમેન્ટ થવાનો હતો કે મા બાપના મંજૂરી વગર પ્રેમ લગ્ન ન થવા જોઈએ, પરંતુ એ રીતે ઇમ્પ્લિમેન્ટ થતો હોય એવું લાગી રહ્યું નથી. કારણ કે આ સ્વતંત્રતાનો અને સમાનતાનો અધિકાર એ આપણને મળેલો છે ને જે અધિકાર મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ લગ્ન કરી શકે છે, જેથી એ કાયદા ઉપર જેવી જોઈએ એવી રોકટોક આવી શકે એવું લાગતું નથી. એક વાતચીત એવી હતી કે અરજીના માધ્યમથી ઘરે જાણ કરી શકાશે ને ઘરે જાણ કરાયા બાદ એ વસ્તુ થઈ શકશે. પરંતુ આ કિસ્સાની અંદર તો એવું છે કે ઘરે જાણ જ હતી. બંનેના ઘર પરિવારના લોકો જાણતા હતા કે લોકો આવું કરી રહ્યા છે. પરંતુ ક્યારે પણ કોઈ પણ સામાજિક ઘટના ઘટે છે અને જ્યારે આ રીતનો રોષ વ્યાપે છે, એટલે કે કોઈ પણ સમાજની અંદરથી જ્યારે દીકરી કોઈ પણ બહાર જગ્યાએ લગ્ન કરે છે ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે એ સમાજ અને મા બાપ માટે ખૂબ જ કષ્ટદાયક હોય છે. અને જે આ ઘટના ઘટે છે એ ખૂબ જ દુઃખદાયક, ખૂબ જ પીડાદાયક હોય છે. પરંતુ અત્યારના આધુનિક જમાનાની અંદર આ પ્રકારના લગ્નો કરી નાખતા હોય છે ને જેની અંદર બાળકો સહેજ પણ એ વસ્તુ નથી વિચારતા હોતા કે આપણા મા બાપ અને આપણા સમાજ ઉપર શું વિચાર છે. પરંતુ સાથે સાથે મિત્રો એ પણ જોવાનું છે કે જ્યારે કોઈ સમાજનો દીકરો કોઈ સમાજની દીકરીને લાવે ત્યારે એ સમાજની પણ એ ફરજ બને છે કે એ સમાજની દીકરી છે એના પણ એવું સોફ્ટ કોર્નર રાખે કે ભાઈ આપણા સમાજના દીકરાએ બહાર કેમ લગ્ન કર્યા. કારણ કે જો દીકરી સમાજ બહાર લગ્ન કરે છે તો એના માટે કષ્ટદાયક હોય છે. તો એવું ને એવું સેમ જ્યારે દીકરો પણ બહારના સમાજની અંદર લગ્ન કરે છે તો એ પણ કષ્ટદાયક હોવું જોઈએ. અને આપણા સમાજની દીકરી જ્યારે બહાર લગ્ન કરે છે ને આપણને જે પીડા થાય છે જ્યારે કોઈ પણ સમાજની દીકરી બહાર લગ્ન કરે ત્યારે એ સમાજને પણ પીડા થતી છે ને મા બાપને પણ પીડા થતી છે. એ બધી જ વાતો આપણે સમજવી પડશે. આમ તો આધુનિક જમાનામાં જ્યારે આપણે આવી વાતચીતો કરતા હોઈએ ત્યારે લોકોને એવું લાગતું હોય છે કે આ જમાનાની અંદર 18 વર્ષથી મોટા થાવ એટલે કાયદાએ બધી સ્વતંત્રતા આપેલી છે, એટલે કાયદાની સ્વતંત્રતા મુજબ તમે શું વાતચીતો કરી રહ્યા છો. કાયદાએ સ્વતંત્રતા આપી છે. આપણે કાયદો કોઈ પણ વ્યક્તિને હાથમાં લેવાનું નથી કહેતા. કારણ કે જે ઘટના ઘટી એમાં ના તો વરસડા ગામના અશોકભાઈ છે એમના મા બાપનો કોઈ વાંક છે, ના તો શિનાળ ગામના કિંજલબેનના મા બાપનો વાંક છે, ના કોઈ સમાજનો વાંક છે, ના કોઈ વર્ગ વિગ્રહનો વાંક, કોઈનો વાંક નથી. બંને જણાએ લગ્ન કર્યા, એ એમની મરજી હતી ને એમને કરી નાખ્યા. અને હવે કોણ રોકી શકે? કારણ કે કાયદાકીય રીતે એમને સ્વતંત્રતા આપેલી છે. પરંતુ વાતચીત એવી છે કે શું કાયદાકીય રીતે સ્વતંત્રતા આપેલી હોય એટલે આપણે કાંઈ પણ કરી શક્યું? કાયદો તો આપણને એવું પણ નથી કહેતો કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે કાયદાની અંદર રહીને તમે કરો પરંતુ એ સભ્ય સમાજની અંદર શોભતી નથી. મિત્રો તમારે કદાચ લગ્ન કરવા હોય, હું તો કોઈ આંતરજ્ઞાતીય લગ્ન કરવા હોય તો પણ તમે કરો, પરંતુ કમસે કમ તમારા મા બાપ એ તમારા પક્ષમાં હોવા જોઈએ. તમારા મા બાપ એ તમારા વાતચીતની અંદર હોવા જોઈએ. તો તમે એ લગ્ન કરી શકો તો વાંધો નહીં. કારણ કે જે મા બાપે તમને જન્મ આપ્યો છે, જે મા બાપે તમને એક પોસ્ટ ઉપર પહોંચાડ્યા છે, સિંગિંગની પોસ્ટ ઉપર છે, એ પોસ્ટ ઉપર જઈ અને તમે કોઈ પણ વ્યક્તિ માટે કરીને લગ્ન કર્યા વાંધો નહીં. પરંતુ જ્યારે એ મા બાપને એ વસ્તુની ખબર પડશે કે મારી દીકરી આ રીતે લગ્ન કરીને જતી રહી છે, કે મારી દીકરી આ રીતે લગ્ન કર્યા, ત્યારે એ મા બાપ માટે એ વસ્તુ ખૂબ અઘરી થઈ શકશે. બીજા ઘણા બધા મા બાપે પોતાના દીકરા દીકરીઓને આગળ લાવતા 100 વાર વિચારશે. એટલે કમસે કમ તમે એટલું વિચારો કે તમારા મા બાપ હોય તો મા બાપ
ની મરજી હોય એટલું જોવો, અને મા બાપ ન માનતા હોય તો મા બાપને આજે કાલે પ્રેમપૂર્વક સમજાવીને મનાવી અને એ દિશાની અંદર આગળ વધો. અત્યારે તો બંને જણા લગ્ન કરી અને ભાગી ગયા છે. હજી સુધી ક્યાં છે શું છે એ વસ્તુની કોઈ પણ ખબર નથી. રબારી સમાજની અંદર ભારે રોષ વાપેલો છે અને લોકો સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારની પોસ્ટો શેર કરી રહ્યા છે. પરંતુ મિત્રો, કોઈ પણ વર્ગ વિગ્રહ ન થાય, કોઈ પણ એવી પોસ્ટ કે કોઈ પણ એવી કોમેન્ટ કોઈ પણ મિત્રો ન કરતા, કારણ કે પોલીસનું વોચ સતત રહેતી રહે છે અને કોઈ પણ વર્ગ વિગ્રહ કે કોઈ પણ એવી પોસ્ટ કે એવી કોમેન્ટ આવે તો એના ઉપર સતત એક્શન થતી હોય છે. આ મામલે કોઈ પણ પ્રકારની નવી જવાબદારી કે નવી માહિતી મારા સુધી પહોંચે એવી આપના સુધી પહોંચાડતો રહીશ. અત્યારે બસ આટલું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. અને હા મિત્રો, નેક્સ્ટ વાત એક પણ એક એવી છે કે કાયદાકીય રીતે કોઈ પણ વસ્તુ થતી હોય છે, એ વસ્તુની અંદર ન કિંજલબેન ના પરિવારના લોકો કે ના અશોકભાઈના પરિવારના લોકો સીધી રીતે કોઈ જવાબદાર હોતા નથી. એટલે કોઈ પણ સમાજના આગેવાનો હોય, કોઈ પણ સમાજના વ્યક્તિઓ હોય, ન કિંજલબેનના પરિવારના લોકોને હેરાન પરેશાન કરવા જોઈએ કે ના અશોકભાઈના પરિવારના લોકોને હેરાન પરેશાન કરવા જોઈએ. કારણ કે એ લોકો તો અત્યારે સતત દુઃખી છે. એમના ઘરેથી દીકરો અને દીકરી બંને ભાગી ગયા છે. એટલે ભગવાન એ બંને પરિવારોને એ શક્તિ આપે કે એ એમના જે ઘરેથી દીકરો અને દીકરી જે ગયા છે એને સહન કરવાની એમને શક્તિ મળે અને આ મામલે યોગ્ય અને સુખદ સમાધાન આવે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી.